ગુજરાતમાં લોકશાહીની પર્વની ઉજવણીમાં હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે શું છે મણિનગરની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરીશું। આપની પાસેથી જાણવા માંગીશ કે શું લાગી રહ્યું છે, કોની સરકાર બનતી દેખાઈ રહી છે? ડેફિનેટલી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બીજેપી જ વિન થશે, બિકોઝ એમની પાસે ઘણા મુદ્દાઓ છે અને 2014માં જે રીતે પડકારજનક સ્થિતિમાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને અત્યારે બી જે રીતના કામો ચાલી રહ્યા છે એટલે નરેન્દ્રભાઈ મોદીની જ સરકાર આવી શકશે। કોંગ્રેસે જે યોજના મૂકી છે કે સરકારમાં સત્તામાં આવ્યા બાદ આ સુધારા લાવશું, શું લાગે છે? કોંગ્રેસે યોજના મૂકી છે બરોબર છે, પણ એમની પાછલું રાજકારણ છે, પાછલા રાજકારણમાં એ ઘણું બધું કરી શક્યા હોત જે નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષની સરકારમાં કર્યું છે। તો એમની પાસે આ મેનિફેસ્ટો કે કંઈ બી કરીને બહાર મૂકવામાં કોઈ છે જ નહીં રસ્તો। પણ જે નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે, જો એમને આટલા વર્ષમાં કર્યું હોત તો નરેન્દ્ર મોદીની સરકાર ના આવી હોત, પણ એમને નથી કર્યું એટલે નરેન્દ્ર મોદી એક વિકલ્પ છે અને એના સિવાય બીજું કોઈ છે નહીં અત્યારે દેશ પાસે। જી, આપની પાસેથી જાણવા માંગીશ કે કોંગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું એ ભાજપે 5 વર્ષમાં કરી બતાવ્યું, શું કહેશો? હા, એ 70 વર્ષમાં જે કોંગ્રેસ નથી કર્યું ભાજપે કરી બતાવ્યું એનું કારણ જે છે કે જો તમે ચોકીદાર હોય અને ચોકીદારમાં બી રફેલની ફાઇલ ગુમ થઈ જાય, આવા ચોકીદાર હોય તો એ તો કોંગ્રેસે 50 વર્ષમાં નથી કર્યું। હવે 50 વર્ષમાં નથી કર્યું તો કે કોઈ બી ચોરી નથી, પણ ચોકીદાર આવો નથી થયો। 50માં જો કોંગ્રેસે ના કર્યું તો આ જે બોમ્બ ફેંક્યા કે જે પાકિસ્તાનમાં, તો શું નરેન્દ્રભાઈ હમણાં 4 વર્ષમાં બનાવે? કોઈ વસ્તુ આ બધી કોંગ્રેસે બનાવેલી દેન છે। નરેન્દ્રભાઈ ખાલી નામ બદલે છે, બાકી નરેન્દ્રભાઈથી કે ભાજપથી કોઈ સ્કીમ થાય એમ નથી। આ ખાલી મોટી મોટી વાતો, મોટા મોટા ભાષણો કરે। 15 લાખમાં 15,000 કોઈના ઘરે આવી ગયા, કોઈના ખાતામાં આવ્યા। આ બેવકૂફ બનાવવાની વાતો છે। એટલે મારું કે નરેન્દ્રભાઈને પબ્લિક હવે ઓળખી ગઈ છે કે આ જુમલાવાળી પાર્ટી છે અને જુમલા જ કરે છે, બાકી કશું જ નહીં કરે। જી, આપને પૂછવા માંગીશ કે એમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ જુમલાબાજી કરે છે, શું લાગે છે તમને? જુમલાબાજી તો બિલકુલ નહીં કરતી। જેમ ધનંજયભાઈ કીધું એમ કે બોમ્બ તો બનાવ્યા હતા, પણ ફોડવા માટે તો એમની સરકારમાં કોઈ એવું હતું નહીં કે જાઓ જઈને ફોડી જાઓ। ફોડવાની પરમિશન તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈએ જ આપી છે। જે છેલ્લા 5 વર્ષમાં જે યોજનાઓ લાગુ કરી છે, શું લાગે છે યોજનાઓ સફળ ગઈ છે? યોજનાઓ ઘણી સફળ છે। યોજનાઓનો એક દાખલો આપું, જે ગ્રામીણ વિસ્તારની વાત કરતા કે લાસ્ટ 5 વર્ષની જે સરકાર હતી 2009થી 2014, જેમાં મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, એ સમયે કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારમાં 25 લાખ પ્લસ મકાન બનાવ્યા હતા। નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી 1.5 કરોડ પ્લસ મકાનો ગ્રામીણ વિસ્તારમાં બન્યા છે। સૌથી મોટો વિકાસનો દાખલો છે। એ સિવાય ઘણી બધી યોજના હું અગર કહીશ તો એક સમય આખો જતો રહેશે। એટલે એવી ઘણી બધી યોજનાઓ છે જે મેં પહેલાં બી આપણે કીધું, ઉજાલા છે, ઉજ્જવલા છે, આયુષ્માન ભારત છે, એવી ઘણી બધી યોજનાઓ છે। શહેરી વિસ્તારમાં બી આપણે જુઓ તો મુદ્રા યોજના છે, એનાથી ઘણા લોકોને રોજગારી પણ મળી છે। જી, ઘણી બધી યોજનાઓ સરકાર લાવી છે, શું લાગે છે તમને કે એ યોજના ગરીબો સુધી પહોંચી છે ખરી? કોઈ પણ જાતની કોઈ પણ યોજના આજની તારીખમાં કોઈ ગરીબ પાસે પહોંચી નથી। બીજા નંબરમાં હમણાં મારા મિત્રએ કીધું કે એ વખતે કોઈ એવું નેતા નહોતો કે જઈને પાકિસ્તાનમાં બોમ્બ ફોડે। એને ભાઈને ખ્યાલ નથી, હજી એની ઉંમરે એટલી નથી થઈ કે જેટલું રાજ્ય અમારી કોંગ્રેસ સરકારે કર્યું। 70 વર્ષમાં જે આતંકવાદના બનાવ નહોતા બન્યા એ છેલ્લા 5 વર્ષમાં બન્યા। 60 વર્ષથી જે આપણા જવાનો નહોતા મર્યા એ 5 વર્ષની અંદર મર્યા છે। એ જે કંઈ ડિસિઝન લેવાના હતા, જે કંઈ કરતા હતા એ અર્થશાસ્ત્રી હતા। આમને કોઈ એવું નોલેજ નથી। એમને કોઈ એમ કે આ કરી નાખવું જોઈએ એટલે કરી નાખે છે। આગળ નોટબંધી બી કરી, શું તો એવું દશા? આજે કાળું નાણું ક્યાં ગયું? બધા વાયદા કર્યા કે હું કાળું નાણું 10 દિવસમાં 50 દિવસમાં પાછું ન લઈ આવું, મને જાહેરમાં ફાંસીએ ચડાવજો। કયું કાળું નાણું પાછું આવ્યું? એકાદું ભાઈ એનું વચન કોઈ પણ સાચું પડ્યું હોય તો અત્યાર સુધીમાં તમે અમને બતાવો કે ભાઈ આ એને એક મુદ્દો આપ્યો હતો અને એ મુદ્દો અમારો સક્સેસ છે। જી, આપ જણાવો કે જે પ્રાથમિક સુવિધાઓ છે, રોડ, રસ્તા, પાણી, ગટર, શું આ બધી સુવિધાઓ તમારા સુધી પહોંચી છે ખરા? આજના કે ગઈકાલના જ ગુજરાત સમાચારમાં આવેલું છે કે અમદાવાદની જે સંસદની સીટો છે તેમાંથી કેટલા સંસદ સભ્યોએ કેટલી ગ્રાન્ટ વાપરી છે। મોટાભાગના જે સંસદ સભ્યો છે તેઓએ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો જ નથી। એટલે રોડ રસ્તાની જે પાયાની સુવિધાઓ, પાણીનો બી અત્યારે પ્રોબ્લેમ ચાલુ છે। અત્યારે રોજ ન્યૂઝપેપરમાં આવે છે કે અમુક એરિયાઓમાં પાણીનો પ્રોબ્લેમ, હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને પાણી કાપ શરૂ થઈ ગયો છે। એટલે એ લોકોના જે દાવા છે તે પોકળ દાવા છે કે અમે રોડ રસ્તા અને પાણીની જે સુવિધા આપી રહ્યા છે તે ખરેખર ખોટા દાવા કરી રહ્યા છે। તમારા વિસ્તારના જે સાંસદ છે એમની કોઈ ઉપલબ્ધિ ગણાવો છેલ્લા 5 વર્ષની, તો કઈ ગણાવશો? સાચી વસ્તુ કહું તો મેં એમને મીડિયા અને ટીવીમાં ફોટામાં જ જોયેલા છે, ક્યારેય મેં એમને જાહેરમાં જોયા નથી। કારણ કે મારો જે એરિયા છે તે તેમના મત વિસ્તારમાં જ આવે છે, પણ મેં ક્યારેય બી તેમને જોયા નથી। દર 5 વર્ષે રેલી કરવા, સભા કરવા માટે તે સંસદમાં નીકળે છે, તે સિવાય ક્યારેય મેં એમને જોયા નથી। આ જે સાંસદનો જે આપનો પ્રશ્ન છે, અમે ખુદ કહી છીએ કે તમે ભાજપના કાર્યકરને પૂછો કે તમારા સાંસદ આવી અને મણિનગરની અંદર એક વિકાસનું કયું કાર્ય કર્યું? અમને ખાલી એટલું બોલે અને કિરીટભાઈ સોલંકી કેવા દેખાય છે
ક્યાં રહે છે, ક્યારે આવે છે, ક્યાં જાય છે, એ આજની તારીખમાં મણિનગરની જનતાએ તો કિરીટભાઈ કેવા છે એ બી જોયા નથી. બીજા નંબરમાં રોડ રસ્તામાં તો તમે જે બનાવ્યું એ લોકોએ ફક્ત ને ફક્ત એમાં કરપ્શન જ કાપ્યું છે. આજની તારીખમાં વગર ચોમાસાએ ભૂવા પડે છે. ચોમાસામાં તો ભૂવા પડતા હતા, હજી હમણાં જ અઠવાડિયા પહેલાં ગોરના કુએ મોટો ભૂવો પડી ગયો. આ એને ખાલી વાતું છે, મોટી મોટી વાતું કરવી છે અને કરપ્શન કરવું છે. બાકી બીજું કોઈ આમાં એ લોકોએ કોઈ વિકાસ કરવો નથી. આપને પૂછવા માંગીશ કે આગામી લોકસભાની ચૂંટણીમાં જે વિજેતા રહે કેવી અપેક્ષાઓ છે આગામી સરકાર સાથે? અપેક્ષા તો દરેક વ્યક્તિને એવી હોય કે બધું સારું થાય, પણ એવું તો અત્યાર લગીને તો જે જગ્યાએ તમે અત્યારે રોડ રસ્તાની વાત કરી, તો જે જગ્યાએ આપણે એમાં ઊભા છે ને ત્યાં દૂર ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ત્યાં હજારો છોકરાઓ ભણે છે. તમે ચોમાસાના ટાઈમે અહીંયા આવશો ને તો છોકરાઓને કમસે કમ બહાર નીકળવાની બી જગ્યા નથી, કમસે કમ ઘૂંટણ લગીના પાણી ભરાયેલા હોય. આજનું નથી, વર્ષોથી છે. મારો ભત્રીજો બી અહીંયા જ ભણે છે. સમજો ને કે એ ટાઈમમાં 2-2 દિવસ ને 3-3 દિવસ સ્કૂલમાં રજા બી રાખવી પડે. કેમ? છોકરો આવે કઈ રીતના જાય કઈ રીતે, પેરેન્ટ્સ બી મૂકવા કઈ રીતે આવે. તો મણિનગર જેવો સારો એરિયો હોવા છતાં, આટલી મોટી સ્કૂલ હોવા છતાં જો અહીંયા આ હાલ હોય તો પછી બીજા વિસ્તારમાં તો કેવો હાલ હોય? જી, આપની પાસેથી જાણવા માંગીશ કે છેલ્લા 5 વર્ષની ભાજપા સરકારની જો કોઈ સફળતા ગણાવો તો કઈ ગણાવશો? જેમ સાહેબે કીધું કે કિરીટભાઈ સોલંકી ક્યારે દેખાતા નથી, હું એક દાખલો આપવા માંગીશ કે શાહીબાગ જે બ્રિજ જાય છે એની ઉપરથી જે રેલવેનો પાટો છે એની ઉપર જે તણખારા ઉડતા હતા એ પબ્લિકની ઉપર પડતા હતા. એની ઉપર જે રૂફટોપ નાખવામાં આવી છે કિરીટભાઈના બજેટમાંથી નાખવામાં આવી. બીજી વસ્તુ, રોડ અને રસ્તાની જે વાત છે, રોડ રસ્તા કોઈ કિરીટભાઈના અંડરમાં નથી આવતા, એ ધારાસભ્ય અને કોર્પોરેશનની અંડરમાં આવે છે. એ કાકાનો એક્સપિરિયન્સ હતો, મારો એનો એ જવાબ છે. અને એ સિવાય કે મેડિકલની અંદર અને એ સિવાય સૌથી મોટું જે કિરીટભાઈ એસિડ એટેકનું બિલ પાસ કરાવડાવ્યું હતું, બરાબર છે, એ આજે બી બહુ ચર્ચિત છે. રોજગારીના જે પ્રશ્નો છે, વિપક્ષ વારંવાર પ્રશ્નો કરે છે, શું લાગે છે રોજગારીમાં કોઈ સુધારો થયા છે ખરા? રોજગારીની વાત જ્યારે આવે છે ત્યારે અત્યારે હમણાં તમે સમજી શકો છો કે જે એમને જુમલો ચલાવે છે 72,000 રૂપિયાનો. હું બેન આપના માધ્યમથી એક વાત કરીશ કે અત્યારે તમે ગુજરાતના જે બી ઉદ્યોગકારો છે એમના ત્યાં જાઓ અને મીડિયાનું એટલું ખાસ કહીશ કે તમે ત્યાં જઈને સર્વે કરો, બિકોઝ કે ત્યાં જે રોજગારી માટે યુવાનો આવ્યા છે પરપ્રાંતિયો આવ્યા છે. બિકોઝ આપણા કોઈ બી યુવાનને અત્યારે કામ રોજગારી નથી કરી, એમને એવું છે કે સરકારી નોકરી જોઈએ છે. જે બી આંકડા છે ને એ બધાને સરકારી નોકરી જોઈએ છે. એના માટે અત્યારે બી એવા દાખલા છે આપણી પાસે કે રોજના 700 રૂપિયા 600 રૂપિયા મજૂરી આપવા છતાં બી લોકો ત્યાં રોજગારી નથી કરી શકતા. હા, એક જ વસ્તુ છે કે બધાને સરકારી નોકરી કરવી છે, એ શાંતિથી ખુરશીમાં બેસવું, પણ રોજગારીના મુદ્દા પર જે વાત થઈ છે ને એ તદ્દન ખોટી થઈ ગઈ છે. રોજગારીથી માંડીને ગરીબો સુધી પહોંચતી તમામ સુવિધાઓને લઈને જે મણિનગરના જે વિસ્તારના જે લોકો છે તેમના મનોમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન પ્રદીપ સિંહ સાથે સપના શર્મા, ABP અસ્મિતા, અમદાવાદ.